ગુડ મોર્નિંગ બેટા. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ પ્રકરણની અંદર આપણે લોકો નાણાકીય પત્રકોના વિશ્લેષણના સાધનો ઉપર ચર્ચા કરતા હતા. નાણાકીય હિસાબી પદ્ધતિમાં નાણાકીય પત્રકો તૈયાર કરવા એ એક આપણો લાસ્ટ પ્રોસીજર હોય છે, અથવા તો એમ કહીએ તો પણ ખોટું નથી કે એ આપણો છેલ્લો તબક્કો છે. અને આ તબક્કાની અંદર નફા નુકસાનનું ખાતું તેમજ પાકા સરવૈયાનો સમાવેશ થાય છે. કંપનીના સ્વરૂપમાં રોકડ પ્રવાહ પત્રક પણ ધ્યાનમાં લેવાય છે અને આ નાણાકીય પત્રકોમાં ખર્ચની, ઉપજની કે મિલકતોની કે દેવાની વિગતો રૂપિયામાં દર્શાવવામાં આવે છે. આપણે આજના વિડીયોની અંદર નાણાકીય પત્રકોની તુલનાનો પ્રકાર પહેલો એટલે કે તુલનાત્મક પત્રકો દ્વારા થ્રુ કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ્સ કેવી રીતે તુલનાત્મક પત્રકો દ્વારા નાણાકીય વિશ્લેષણ કરવામાં આવે છે તેની ચર્ચા કરશું. તુલનાની પ્રક્રિયા માટે ઓછામાં ઓછા 2 વર્ષોની નાણાકીય માહિતી જરૂરી છે. તુલના કરવાથી એ નિર્ધારિત સમયના વિકાસની માહિતી મળે છે. કયો સમય સારું પરિણામ દર્શાવે છે અને કયો સમય નબળું પરિણામ દર્શાવે છે તે જાણી શકાય છે. એટલે તુલનાત્મક પત્રકો દ્વારા તુલના કેવી રીતે કરવામાં આવે છે તે હવે આપણે અભ્યાસ કરશું. આ પ્રકારના તુલનાત્મક પત્રકમાં તુલનાત્મક પાકું સરવૈયું અને તુલનાત્મક નફા નુકસાનનું પત્રક તૈયાર કરવામાં આવે છે. આ તુલના આડા સ્વરૂપે થાય છે. એનો મતલબ એમ થયો કે એક કરતાં વધારે વર્ષોની તુલના કરવામાં આવે છે. આડા સ્વરૂપે જ્યારે તુલના કરવામાં આવે ત્યારે વર્ષો જે છે એ એક કરતાં વધુ વર્ષ સાથે આપણે કમ્પેરિઝન કરીએ છીએ. અને જ્યારે ઊભા તુલનાત્મક કરવામાં આવે અથવા તો ઊભું વિશ્લેષણ કરવામાં આવે ત્યારે એક કરતાં વધુ કંપનીઓ વચ્ચે આપણે તુલના કરીએ છીએ. તો અહીં શબ્દ આપણને લખીને આપે છે કે તુલના જે છે તે આડા સ્વરૂપે થાય છે. એટલે કે એક કરતાં વધારે વર્ષો સાથે કમ્પેરિઝન કરીને તુલના કરવામાં આવે છે. તેથી તેને નાણાકીય પત્રકોનું આડું વિશ્લેષણ કહી શકાય. આ તુલનામાં પહેલા વર્ષની સરખામણીમાં જે તે વિગત માટે ચાલુ વર્ષમાં રૂપિયામાં કેટલો વધારો કે ઘટાડો થયો છે તેમજ ટકાવારીમાં કેટલો વધારો ઘટાડો થયો છે તે અંગેની જાણકારી મેળવી શકાય છે. તુલનાત્મક પત્રકો આપણે રૂપિયાની અંદર કેટલો વધારો ઘટાડો થયો છે તેની માહિતી આપશે, સાથે સાથે ટકાવારીમાં પણ કેટલો વધારો ઘટાડો થયો છે તેની પણ માહિતી આપશે. એ લાસ્ટ યર જેમ કે ખરીદી આપણી આટલી હતી અને ધીસ યર એટલે કે જે કરંટ યર જે છે આપણું ચાલુ વર્ષ છે અને એની અંદર આ તુલના પહેલા વર્ષની સરખામણીમાં જે તે વિગત માટે ચાલુ વર્ષમાં રૂપિયામાં કેટલો વધારો ઘટાડો થયો છે તે તેમજ પર્સન્ટેજ વાઇઝ કેટલો વધારો ઘટાડો થયો છે તે આપણને શીખવાડે છે. જેમ કે ખરીદીનું 2019માં પ્રમાણ, ટકાવારી પ્રમાણ 20% હતું, તો સાથે સાથે 2020માં ખરીદીનું પ્રમાણ કેટલું હતું તો કે 30% હતું. તો મતલબ એ થયો કે 10થી 20% જે છે એ 10થી 20% જે ફરક પડ્યો છે તે ફરક એટલે કે આપણને વધારો થયો છે તો ખર્ચો 10થી 20% જેટલો વધેલો છે એવું કહીએ તો પણ ખોટું નહીં. અને આ પ્રકારના વિશ્લેષણ દ્વારા ધંધાકીય એકમના વિકાસના વલણને સમજી શકાય છે કે કંપની ડેવલપિંગ કેવી રીતે કરી રહી છે તે સમજી શકાય છે. ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે દાખલા તરીકે 2016માં ઇક્વિટી શેર મૂડી 3 લાખ હોય
અને 2017માં 4,50,000 હોય. પહેલાં આપણી ઇક્વિટી શેર મૂડી જે હતી એ 3 લાખ હતી. 2017ની અંદર આપણી ઇક્વિટી શેર મૂડી જે છે એ 4,50,000 હોય. તો શેર મૂડીની અંદર વધારો થયો. કેટલો વધારો થયો? તો કે 1,50,000નો વધારો થયો. આ કહેવાય રૂપિયાની દ્રષ્ટિએ વધારો. અને ટકાવારીની દ્રષ્ટિએ ઇક્વિટી શેર મૂડીમાં ગયા વર્ષની સરખામણીએ 50%નો વધારો થયો. કેવી રીતે? તો કે ભાઈ 1,50,000 ભાગ્યા 3 લાખ એટલે આ વર્ષનું ગયા વર્ષનો જે બેઝ હતો તે બેઝ આધાર વર્ષ એટલે 3 લાખ ગુણ્યા 100 એટલે કે ડિફરન્સના છેદમાં આધાર લઈએ એને ગુણ્યા 100 કરવાથી આપણને ટકાવારી ફેરફાર એક્ઝેક્ટલી કેટલો થયો તે ખબર પડે કે જે 50%નો છે. આ રીતે તૈયાર કરવામાં આવેલા પત્રકોને તુલનાત્મક પત્રકો કહેવામાં આવે છે. તુલનાત્મક પત્રકોની બાદ જો બીજા પત્રકની વાત કરીએ એટલે કે આપણા સમાન માપના પત્રકો એટલે કે થ્રુ કોમન સાઇઝ સ્ટેટમેન્ટ. આ પ્રકારના તુલનાત્મક પત્રકોમાં પણ પાકા સરવૈયા અને નફા નુકસાનના પત્રકનો સમાવેશ થાય છે. આ તુલના જે છે એ ઊભા સ્વરૂપે થાય છે એટલે કે એક કરતાં વધારે કંપની સાથે આપણી કમ્પેરિઝન થાય છે. નાણાકીય પત્રકોનું ઊભું વિશ્લેષણ પણ આપણે અહીં કહી શકાય. અને આ પ્રકારની તુલનામાં એક આધાર લેવામાં આવે છે. પાકા સરવૈયામાં પાકા સરવૈયાના સરવાળાને આધાર તરીકે લેવામાં આવે છે. એટલે કે પાકા સરવૈયાનો જે કુલ છે ટોટલ જે છે એ ટોટલને આધાર તરીકે એટલે કે એને છેદમાં લેવામાં આવે છે. અને નફા નુકસાનના પત્રકમાં વેચાણને આધાર તરીકે લેવામાં આવે છે કે નફા નુકસાનના પત્રકની જો આપણે તુલના કરતા હોય તો તેમાં વેચાણને આધાર તરીકે લેવામાં આવે. દાખલા તરીકે 2016માં પાકા સરવૈયાનો સરવાળો 1 લાખ છે, જેમાં બિનચાલુ મિલકતો 60,000 છે અને ચાલુ મિલકતો 40,000. જ્યારે 2017નો પાકા સરવૈયાનો સરવાળો 1,50,000, જેમાં બિનચાલુ મિલકતો 75,000ની છે અને ચાલુ મિલકતો 75,000ની છે. તો તેનું વિશ્લેષણ અને અર્થઘટન કરવા જઈએ તો 2016ની જો વાતચીત કરીએ ને તો 2016માં આપણી પાસે બિનચાલુ મિલકતો જે છે એ 60,000 છે અને પાકા સરવૈયાનો ટોટલ આપણો તે વર્ષનો છે 1 લાખ અને એને ગુણ્યા 100 એટલે કે આપણને તે વર્ષનું મળશે 60%. અને ચાલુ મિલકતો જે હતી તે હતી 40,000. પાકા સરવૈયાનો ટોટલ હતો આપણો 1 લાખ એને ગુણ્યા 100 કરીએ એટલે આપણને મળે 40%. તો અને 2017ની જો વાતચીત કરીએ 2017ની તો 2017માં બિનચાલુ મિલકતો હતી 75,000 અને ચાલુ મિલકતો પણ હતી 75,000. પાકા સરવૈયાનો ટોટલ તે વર્ષે 1,50,000. અહીંયા પણ 1,50,000 ગુણ્યા 100 એટલે કે 50% અને અહીં પણ ગુણ્યા 100 એટલે કે 50%. તો 2017માં કુલ મિલકતોમાં બિનચાલુ મિલકતો 50% હતી અને ચાલુ મિલકતો પણ 50% હતી. એટલે કે 2016માં બિનચાલુ મિલકતો 60%, તો બિનચાલુ મિલકતો 2017માં 50% દર્શાવે છે કે ઘટી ગયું છે પ્રમાણ 10% જેટલું. જ્યારે 2016માં ચાલુ મિલકતોનો દર હતો 40% અને 2017માં ચાલુ મિલકતોનો દર થયો 50%, જે દર્શાવે છે કે ચાલુ મિલકતમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પ્રમાણ 10% એટલે કે 50% વધ્યું છે, 50%થી વધ્યું છે. આમ તુલનાત્મક પત્રકોની મદદથી ઉપર મુજબ વિશ્લેષણ અને અર્થઘટન કરી શકાય છે. આપણને કોર્સની અંદર તુલનાત્મક પત્રકોના દાખલા અને સમાન માપના દાખલા બંને આવવાના છે. તો એની વિગતવાર ચર્ચા હવે પછીના વિડીયોમાં આપણે કરશું.